હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું ચીઝ બટર મસાલા સબ્જી। આ સબ્જી આપણને બહાર રેસ્ટોરન્ટ પર મળે એવી જ બનીને તૈયાર થાય છે। તો તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો। અને તમે મારી ચેનલને હજુ સુધી ન સબસ્ક્રાઈબ કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને મારી આગળની રેસીપી મળતી રહે। તો આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીશું। તો આપણે અહીંયા એક પેન ગરમ કરવા મૂકી છે, એમાં 2 ચમચા જેટલું તેલ નાખ્યું છે અને 1 ચમચો માખણ નાખવાનું છે। મેં અહીંયા બટર 1 ચમચો લીધું છે। તમારે વધારે યુઝ કરવું હોય તો વધારે પણ યુઝ કરી શકો છો। અને તેલ થોડું ઓછું નાખવાનું। બટર વધારે નાખો તો તેલ થોડું ઓછું નાખવાનું। અને અડધી ચમચી આખું જીરું નાખી દીધું છે। જીરું તડતડ થાય એટલે એમાં અડધી ચમચી હિંગ નાખવાની અને અડધી ચમચી હળદર નાખવાની। અને અહીંયા મેં લસણ અને આદું આખા જ લીધા છે। આદુને છોલીને ટુકડા કરીને નાખ્યા છે। એને બરાબર કૂક કરી લેવાના, કેમ કે આપણે પછી આની ગ્રેવી જ બનાવવાની છે એટલે આખા જ નાખ્યા છે। અને 3 સમારેલી ડુંગળી નાખી દીધી છે। લગભગ 1 બાઉલ જેટલી છે ડુંગળી। તમે એ રીતે પણ માપ લઈ શકો છો। બરાબર મિક્સ કરી લેવાનું। હવે આપણે એમાં ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દઈશું। બધું મિક્સ કરી લેવાનું। આ બધું મિક્સ થઈ ગયું છે અને આપણે ડુંગળીને સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દેવાની છે। તમે જોઈ શકો છો ડુંગળી સરસ સોફ્ટ થઈ ગઈ છે। હવે આપણે એમાં 3 કાપેલા ટામેટાં ઉમેરી દઈશું। લગભગ એ પણ 1 બાઉલ જેટલા જ છે। હવે બરાબર એને મિક્સ કરી લઈશું અને ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી આને ચડવા દેવાનું છે। તો તમે જોઈ શકો છો ટામેટાં સરસ સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે એમાં 8 થી 10 નંગ જેટલા કાજુ ઉમેરી દઈશું। કાજુ ઉમેરવાથી ગ્રેવી એકદમ થીક થાય છે, જાડી બને છે। અને 1 ચમચી જેટલું ધાણા જીરું નાખી દઈશું અને 2 ચમચી લાલ મરચું નાખીશું। અને અહીંયા મેં પાવભાજી મસાલો અને કિચન કિંગ મસાલો 2 વાપર્યા છે, જેથી સબ્જીનો ટેસ્ટ એકદમ બહાર જેવો જ આવે। હવે બધું મિક્સ કરી લેવાનું અને મસાલા એકદમ કૂક થઈ જાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાનું છે। તો હવે આપણે આને ઢાંકીને 1 મિનિટ જેવું કૂક કરી લઈશું। તો આપણે 1 મિનિટ જેવું કૂક કરી લીધું છે। તો આપણા મસાલા એકદમ કૂક થઈ ગયા છે અને એમાંથી સુગંધ પણ આવવા લાગે છે। તો હવે આપણે મસાલાને મિક્સ કરીને ગેસ ઓફ કરી દઈશું અને નીચે ઉતારી લેવાનું છે। અને આ મસાલાને આપણે 5 થી 10 મિનિટ જેવું રૂમ ટેમ્પરેચર પર ઠંડુ કરી લેવાનું છે। પછી એને મિક્સર જારમાં એડ કરીને ગ્રેવી બનાવી લેવાની છે। તો આપણો મસાલો એકદમ ઠંડો થઈ ગયો છે, એની ગ્રેવી બનાવી લઈશું। તો ગ્રેવી બની ગઈ છે। હવે આપણે એક પેન લઈશું। મેં અહીંયા એ જ પેન લીધી છે, એમાં 2 ચમચા તેલ અને 1 ચમચો બટર નાખ્યું છે।
બટર આપણું મેલ્ટ થઈ જાય ત્યાં સુધી ગરમ થવા દેવાનું અને પછી તેમાં આદુ લસણની પેસ્ટ નાખી દેવાની છે। તો આદુ લસણની પેસ્ટ એકદમ સંતળાઈ જાય પછી આપણે જે ગ્રેવી બનાવી હતી એ નાખી દેવાની છે અને એ જ મિક્સર જારમાં 2 કપ જેટલું પાણી નાખીને મિક્સ કરીને પછી એ પાણી ગ્રેવીમાં એડ કરી દેવાનું અને બધું મિક્સ કરી લેવાનું। પછી આપણે એને ઢાંકીને કૂક થવા દઈશું જ્યાં સુધી આપણું તેલ અને બટર ઉપર ના આવી જાય ત્યાં સુધી એને કૂક કરી લેવાનું। તો તમે જોઈ શકો છો આવી રીતે તેલ અને બટર એકદમ ગ્રેવીમાંથી છૂટું પડી જવું જોઈએ એવી રીતે કૂક કરી લેવાનું। તો ગ્રેવી આપણી તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે એમાં ઉપરથી કસૂરી મેથી એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું। તો ગ્રેવી એકદમ સરસ બાર રેસ્ટોરન્ટ જેવી જ બની છે અને ઉપરથી હવે આપણે ચીઝ એડ કરી દઈશું। ચીઝ આપણે લાસ્ટમાં જ એડ કરવાનું છે, પહેલાં એડ કરીશું તો ચીઝ એકદમ મેલ્ટ થઈ જશે। તો તૈયાર છે આપણી ચીઝ બટર મસાલા સબ્જી। આને તમે નાન, પરાઠા કે રોટલી જોડે સર્વ કરી શકો છો। થેન્ક યુ ફ્રેન્ડ્સ।